દર વર્ષે 4 માર્ચે આવે છે વિશ્વ મેદસ્વીતા દિવસ અને એ આપણને એક બહુ જ જરૂરી વાત યાદ અપાવવા માટે આવે છે. જુઓ, આ ખાલી કેલેન્ડર પરની કોઈ તારીખ નથી, પણ એક ગ્લોબલ મૂવમેન્ટ છે. એનો હેતુ એક જ છે: મેદસ્વીતા એટલે કે ઓબેસિટી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવી અને બધાને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવું. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. સવાલ એ છે કે આ જે હેલ્થ પ્રોબ્લેમ છે, જે દુનિયાભરમાં સતત વધી રહ્યો છે, એને આપણે રોકી કઈ રીતે શકીએ? હા, ચેલેન્જ મોટો છે, પણ એનો મતલબ એ નથી કે એનો ઉકેલ નથી. ચાલો અને જરા સમજીએ. ચાલો ત્યારે આ સમસ્યાને જરા ઊંડાણથી સમજીએ. સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ મેદસ્વીતા એટલે કે ઓબેસિટી આખરે છે શું, અને એ શા માટે આજે આટલી મોટી ચિંતાનો વિષય બની ગયો છે? જુઓ, એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો મેદસ્વીતા એટલે શરીરમાં જરૂર કરતાં વધારે ફેટ એટલે કે ચરબી જમા થઈ જવી. પણ આને ખાલી વજન વધવા તરીકે જોવાની ભૂલ ના કરતા. આ એક તમે કહી શકો કે કોમ્પ્લેક્સ મેડિકલ કન્ડિશન છે, જે આપણા શરીરના લગભગ દરેક ભાગ પર ગંભીર અસર કરી શકે છે. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આ સમસ્યાનું મૂળ ક્યાંય દૂર નથી. એ આપણી આસપાસ, આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલું છે. ચાલો જોઈએ કે આજના સમયમાં એવા તો કયા કારણો છે જે આ પ્રોબ્લેમને આટલો મોટો બનાવી રહ્યા છે. તો જુઓ, કારણો એકદમ સીધા અને સરળ છે. પહેલું, આપણું ખાવા પીવાનું, ખાસ કરીને જંક ફૂડનું જે ચલણ વધ્યું છે ને એ. બીજું, એક્સરસાઇઝનો અભાવ એટલે કે શારીરિક મહેનત લગભગ ઝીરો. અને ત્રીજું, જે આજકાલ બધાની આદત બની ગઈ છે, કલાકોના કલાકો મોબાઈલ કે ટીવીની સ્ક્રીન સામે ચોંટી રહેવું. આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ને, ત્યારે એક ડેન્જરસ કોમ્બિનેશન બને છે, જે આ હેલ્થ ક્રાઇસિસને વધારે ખરાબ કરી રહ્યું છે. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ ને, એ થોડી ગંભીર છે. કારણ કે મેદસ્વીતા એ ખાલી દેખાવ કે પર્સનાલિટીનો પ્રશ્ન નથી. એનાથી ઘણો વધારે છે. એની આપણા સ્વાસ્થ્ય પર જે અસરો થાય છે ને, તે ખરેખર ગંભીર અને લાંબા સમય સુધી ચાલનારી હોય છે. આ વાક્યને બરાબર ધ્યાનથી જુઓ અને યાદ રાખી લો. મેદસ્વીતા પોતે તો એક સમસ્યા છે જ, પણ એ બીજા અસંખ્ય રોગોનું મૂળ છે. એ જાણે એક ચેઇન રિએક્શન શરૂ કરે છે, જેને જો સમયસર ના રોકીએ તો બહુ મોડું થઈ જાય છે. અને રોગો કયા છે? તો એ છે ડાયાબિટીસ, હાર્ટની બીમારીઓ, હાઈ બ્લડ પ્રેશર અને સાંધાના દુખાવા. આ ખાલી નામ નથી, આ એવી બીમારીઓ છે જે આપણા જીવનની ક્વોલિટીને એકદમ ડાઉન કરી દે છે. આ કોઈ મજાકની વાત નથી, આ એકદમ રિયલ અને મોટો ખતરો છે. પણ અહીં એક સારી વાત પણ છે. દરેક પ્રોબ્લેમનું કોઈને કોઈ સોલ્યુશન તો હોય જ છે, અને આ કેસમાં તો સોલ્યુશન આપણા પોતાના હાથમાં છે. તો ચાલો હવે આપણે એવા કેટલાક સરળ સ્ટેપ્સ જોઈએ જે આપણને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ લઈ જઈ શકે. અને વિશ્વાસ કરો, આ રસ્તો બિલકુલ અઘરો નથી. સાચું કહું તો આ બધી વાતો આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલી જ છે, પણ વાત છે ને અપનાવવાની. જેમ કે પહેલું, બેલેન્સ્ડ ડાયટ, મતલબ જંક ફૂડ ઓછું અને ફળો શાકભાજી વધારે. બીજું, રેગ્યુલર એક્સરસાઇઝ. રોજની ખાલી 30 મિનિટ પણ જો તમે કાઢો ને તો ઘણો ફેર પડી શકે છે. ત્રીજું, એક્ટિવ રહો. નાના નાના ફેરફાર કરો, જેમ કે લિફ્ટની જગ્યાએ સીડીઓ વાપરો. અને ચોથું, જે સૌથી વધારે ઇગ્નોર થાય છે, પૂરતી ઊંઘ. આ નાની નાની આદતોની આપણા હેલ્થ પર બહુ મોટી અને પોઝિટિવ અસર થાય છે. તો આ બધી વાતચીત પછી અસલ સવાલ એ નથી કે આપણે શું જાણીએ છીએ. અસલ સવાલ એ છે કે આપણે હવે કરીશું શું? પોતાના સારા ભવિષ્ય માટે, એક હેલ્ધી ફ્યુચર માટે આજે કયું એક નાનું પગલું ભરવા તૈયાર છો? બસ એ યાદ રાખજો કે કોઈ પણ મોટી મંઝિલની શરૂઆત હંમેશા એક નાના કદમથી જ થાય છે. તમારું સ્વાસ્થ્ય, તમારી જવાબદારી.